વેઇટ 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 ઉભો રે દોસ્ત, તું 10મા ધોરણની અંદર છો તો આ વિડિયો છે એ ફક્ત અને ફક્ત તારા માટે છે. કારણ કે આજના લેક્ચરની અંદર ધોરણ 10 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 10 એનો પાર્ટ નંબર 4 કે જેમાં હું તમને 3 માર્કના ખૂબ જ અગત્યના ક્વેશ્ચન છે એ સોલ્વ કરાવું છું. તો આ લેક્ચર છે ફક્ત ને ફક્ત તારા માટે છે. તો આને મસ્ત રીતે જોજે, અને જો તને ખરેખર આ લેક્ચર બહુ ગમે તો તારા વિદ્યાર્થી મિત્રો છે, તારા ક્લાસની અંદર ભણતા વિદ્યાર્થીઓ છે એને ચોક્કસ શેર કરજે. કારણ કે આપણી આ ચેનલ ઉપર એક ચેલેન્જ સાથે કામ કરીએ છીએ અને એ ચેલેન્જનો આજે દિવસ નંબર 25મો છે. તો આ 25મા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 10 નો ચોથો ભાગ કે જેમાં તમને ખૂબ જ અગત્યના ક્વેશ્ચન છે એને સોલ્વ કરાવવાનો છું. તો કરીએ શરૂઆત ક્વેશ્ચન નંબર 2 ની. શું કહેવા માંગે છે કે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી છે. વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો. હવે એક જ વર્તુળની વાત કરી હોય, બહારના બિંદુથી એનું અંતર આપ્યું હોય અને સ્પર્શકની લંબાઈ આપી હોય, એટલે તમારે એકદમ સરસ મજાનું એક વર્તુળ દોરવાનું છે અને ઈ વર્તુળને લઈને આપણે કામ કરવાનું છે. તો ચલો, આ થઈ ગયું આપણું વર્તુળ અને ઈ વર્તુળનું અહીંયા હું કેન્દ્ર કહી દઉં તો O છે. ત્યારબાદ જ્યારે પણ એક જ વર્તુળની વાત આવે ત્યારે આ રીતની તમારે એક આકૃતિ દોરી નાખવાની છે. હા, તો અહીંયા આવેલું છે બિંદુ P છે, ઈ વર્તુળની બહારનું બિંદુ છે અને અહીંયા આવેલું જે બિંદુ છે ઈ વર્તુળના સ્પર્શકનું સ્પર્શ બિંદુ છે. હવે રકમમાં તમને એવું કીધું છે કે વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી છે. તો આ PB છે એ તમારા વર્તુળનો સ્પર્શક થાય અને એની જે લંબાઈ અહીંયા આપી છે એ આપણને કેટલા સેમી આપી છે? 24 સેમી. ત્યારબાદ વર્તુળના કેન્દ્રથી આનું જે અંતર છે એ 25 સેમી છે. તો વર્તુળનું કેન્દ્ર એટલે O અને ત્યાંથી બહારના બિંદુ સુધીનું અંતર એટલે કેટલા સેમી? 25 સેમી. અને આપણે જે શોધવાનું છે એ વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. મેં તમને પહેલા લેક્ચરની અંદર પ્રમેય 10.1 કરાવ્યો છે, બીજા લેક્ચરની અંદર પ્રમેય 10.2 અને અગત્યના 2 સાબિતીના દાખલા કરાવ્યા છે. ત્રીજા પાઠની અંદર એટલે કે ગઈકાલે જાજો એવો સમય નહોતો એટલે માત્ર એક જ ક્વેશ્ચન સોલ્વ કરાવ્યો છે, પણ ઈ મેથડના બાકીના જે ક્વેશ્ચન છે એ આજના દિવસમાં સોલ્વ કરાવું છું. એટલે અહીંયા આવતા તમામ લેક્ચર્સ છે એને પ્રોપર વેમાં જો તમે જોશો તો દોસ્ત તમને આ ચેનલ ઉપરથી ખૂબ જ ફાયદો થશે. કારણ કે આપણે અત્યારથી લઈ અને બોર્ડની પરીક્ષાના છેલ્લા પેપર સુધી આ ચેનલ ઉપર રોજથી રોજ એક લેક્ચર મૂકશું અને જે તમને ખૂબ એટલે ખૂબ જ અગત્યના સાબિત થશે. બાકી આ ચેનલ ઉપર હવે તમારી આવતીકાલથી એટલે કે 5 કે 6 તારીખથી જો સ્કૂલ ચાલુ થતી હોય તો પછી વીકલી એક્ઝામ લેવાશે. આ વીકલી એક્ઝામની અંદર આપણી ચેનલની અંદર જે પ્લેલિસ્ટ બનાવેલા છે એ પ્લેલિસ્ટમાં મોડલ પેપર છે એને ખાસ તૈયાર કરવા કે જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થાય. બાકી બોર્ડની પરીક્ષા માટેની જે તૈયારી છે એના માટે આપણે ચેપ્ટર નંબર 10 છે એને સોલ્વ કરાવીએ છીએ. તો અહીંયા જે કંઈ પણ આપેલું છે એ આપેલી માહિતી ઉપરથી થોડુંક આપણે લખીએ તો અહીંયા મને OP બરાબર 25 સેમી આપ્યા છે, પછી PB બરાબર 24 સેમી આપેલા છે અને OB છે આને મારે શોધવાનું છે. તો જ્યારે પણ આ OB ને શોધવાની વાત આવે તો પ્રમેય 10.1 ઉપરથી આપણે એવું કહી શકીએ
કે વર્તુળનો સ્પર્શક એ આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય, એટલે કે ત્રિકોણ OBP માં ખૂણો B બરાબર 90 અંશ છે અને ઈ 90 અંશનો ખૂણો હોય એટલે ખૂણા B ની સામેની બાજુ એને કહેવાય OP. એ શું બની જાય? તમારું કર્ણ થાય. અને જ્યારે પણ કાટખૂણો હોય, કર્ણ હોય, ત્યારે તમે પાયથાગોરસના પ્રમેયને એકદમ સરસ રીતે ઉપયોગ કરી શકો. એટલે આપણે અહીંયા લખીએ પાયથાગોરસના પ્રમેય પરથી. પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણનો વર્ગ, અને કર્ણ એટલે અહીંયા કોણ છે? OP. એનો વર્ગ બાકીની બે બાજુ તો હવે કઈ વૈધી? એક વૈધી OB અને બીજી વૈધી PB. એ બેયના સરવાળા બરાબર હોય. OP બોલે તો અહીંયા મને કેટલા આપેલા છે? તો કે 25. OB મારે શોધવાનું છે. PB કેટલા છે? તો કે 24. તો કે 25 નો વર્ગ જો અહીંયા કરીશ તો આવશે 625 બરાબર OB નો સ્ક્વેર પ્લસ 24 નો વર્ગ કરું તો મને મળે અહીંયા 576. આ 576 પ્લસ વાળા છે, ડાબી બાજુ લઈ આવીએ તો થાય માઇનસ. તો 625 માઇનસ 576 બરાબર OB નો સ્ક્વેર. હવે 625 માંથી 576 જાય એટલે 49 વધે, અને આ 49 છે એનું આપણે વર્ગમૂળ કાઢવું પડે, અને 49 નું વર્ગમૂળ એટલે કેટલા થાય? 7 સેમી. તો આવી રીતના વર્તુળની જે ત્રિજ્યા છે એ કેટલા સેમી થાય? 7 સેમી. તો આ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. ચેપ્ટર નંબર 10 ની અંદરથી ટોટલ 4 ક્વેશ્ચન છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાય. 2 1 માર્ક આવે છે, એક ક્વેશ્ચન નંબર 43 અને ક્વેશ્ચન નંબર 44. આ બે 43 44 ક્વેશ્ચન છે એ 3 ગુણના હોય છે, અને ઈ બે 3 ગુણના ક્વેશ્ચનમાં મેં પાર્ટ 1 અને પાર્ટ 2 જે બનાવેલા છે એ પાર્ટ 1 2 ની અંદર આવતા જે ક્વેશ્ચન રહ્યા એમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન આવશે. ત્યારબાદ પાર્ટ 3 થી લઈ અને જે કંઈ પણ લેક્ચર બનાવશું એની અંદરથી એક ક્વેશ્ચન આવશે. એટલે જો તમે બોર્ડની પ્રોપર વેમાં તૈયારી કરવા માંગતા હોય તો આપણી ચેનલ છે એ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ ક્વેશ્ચનને એકદમ સરસ રીતે લખી લ્યો. આજના દિવસમાં આપણે આ જ મેથડના ઘણા બધા ક્વેશ્ચન છે અને સોલ્વ કરવાના છે. નેક્સ્ટ એના પછીના જો ક્વેશ્ચન ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 3 છે. હા, શું કહેવા માંગે છે ક્વેશ્ચન નંબર 3 કે 5 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ એનું કોઈ એક બિંદુ P ત્યાંથી એક સ્પર્શક દોર્યો છે, અને એ સ્પર્શક P એ કેન્દ્ર O માંથી પસાર થતી ત્રિજ્યાને એ બિંદુમાં છેદે છે. O થી A બરાબર 12 સેમી હોય તો P A ની લંબાઈ શોધો. તો જ્યારે પણ આવી એક જ વર્તુળ વાળી વાત આવે ત્યારે સૌથી પહેલા તમારે આવું એક સરસ મજાનું વર્તુળ દોરવાનું. વર્તુળ દોરાઈ ગયા બાદ એનું કેન્દ્રની વાત કરીએ તો O માંથી પસાર થતી એ બિંદુમાં વર્તુળના કોઈ એક બિંદુ, એટલે આપણે છે ને આનું જે કેન્દ્ર છે એને કહી દઈએ O. હવે વર્તુળનું કોઈ એક બિંદુ P છે તો એને કહી દઈએ અહીંયા P. હવે અહીંયા એક સરસ આકૃતિ દોરી લઈએ આપણે, અને જ્યારે પણ એક જ વર્તુળની વાત આવશે ત્યારે તમારે આ મુજબની જ આકૃતિ આવશે. હા, 5 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ એટલે અહીંયા લખી નાખીએ આપણે 5 સેમી. પછી વર્તુળનું કોઈ એક બિંદુ P આવી ઈ દોરેલો સ્પર્શક P એ કેન્દ્ર O માંથી પસાર થાય છે, એટલે અહીંયા શું આવશે? A. હવે પસાર થતી રેખાને એ બિંદુમાં છેદે છે. O A બરાબર 12 સેમી છે. O થી A એટલે કેટલા સેમી છે? 12 સેમી. અને આપણે જે શોધવાનું છે એ શું શોધવાનું છે? PA. અને આ ક્વેશ્ચન છે એકદમ સરસ મજાનો છે, આને પણ સરસ રીતે તૈયાર કરજો.
એક જ મેથડના ક્વેશ્ચન છે એ આ લેક્ચરની અંદર જોવાના છે, બધા જ આવા વર્તુળ વાળા. હવે અહીંયા સૌથી પહેલા જે આપેલું છે એને લખીએ તો અહીં ઓપી બરાબર 5 સેમી, કારણ કે વર્તુળની ત્રિજ્યા છે. પછી OA બરાબર 12 સેમી અને બીજું આપણે જે શોધવાનું છે એ કોણ છે? PA. પછી આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ OPA માં ખૂણો P બરાબર 90 અંશ હોવાથી આ ખૂણાની સામેની બાજુ એટલે કોણ થાય? OA. શું બને? કર્ણ. તો પછી જ્યારે કાટખૂણાની એની વાત આવે ત્યારે આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરી શકીએ. પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણનો વર્ગ, કર્ણ એટલે કોણ થઈ જશે? OA. એ બાકીની બે બાજુ એટલે કઈ? તો કે OP અને PA આ બેના વર્ગના સરવાળા બરાબર હોય. OA એટલે મને અહીંયા આપેલા છે 12 સેમી, OP એટલે મને આપેલા છે અહીંયા 5 સેમી અને PA એને આપણે શોધવાનો છે. 12 નો વર્ગ કરીએ તો 12 ગુણ્યા 12 એટલે 144, 5 નો વર્ગ કરીએ તો 25 પ્લસ PA નો સ્ક્વેર. તો આ 25 તો પ્લસ વાળા છે, ડાબી બાજુ આવશે એટલે માઇનસ થશે. તો 144 માઇનસ 25 બરાબર PA નો સ્ક્વેર. હવે આપણે 144 માંથી 25 ને બાદ કરવા છે અને તમને સિમ્પલ બાદબાકી છે અહીંયા લખી દઉં છું. તો 4 માંથી 5 નો જાય તો 4 ઉપર 14, 14 માંથી 5 જાય તો 9, 3 માંથી 2 જાય તો 1 ને 1 ના 1 એમ ના, મતલબ કે 119 બરાબર PA સ્ક્વેર. અને આપણે જોઈએ છીએ PA એટલે આનું કાઢી નાખવાનું વર્ગમૂળ. અને આ ક્વેશ્ચન વિદ્યાર્થીઓ એક વખત અગાઉ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે, એટલે એકદમ સરસ રીતે તૈયાર કરજો. આજના દિવસે માત્ર ને માત્ર આ જ મેથડના દરેક ક્વેશ્ચન છે એને સોલ્વ કરાવવા છે, જેથી કરીને આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન પૂછાય તો પરીક્ષાની અંદર તમને કોઈ પણ જાતની શંકા ન રહે. ત્યારબાદ આજના દિવસનો ત્રીજો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 4. અને ક્વેશ્ચન નંબર 4 ની વાત કરીએ તો અહીંયા તમને એક ક્વેશ્ચન આપેલો છે કે વર્તુળના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે આવેલું બિંદુ A, ત્યાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ છે એ 8 સેમી છે. તો પછી વર્તુળનો વ્યાસ શોધો. પરીક્ષામાં આવો પણ ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. અને આ ચેપ્ટરની અંદરથી વાત કરીએ તો એક ક્વેશ્ચન તમને સાબિતી વાળો પૂછાશે, જ્યારે એક ક્વેશ્ચન છે એ તમને આ એક વર્તુળ અથવા તો બે સમકેન્દ્રી વર્તુળ વાળો પૂછાય છે. એટલે આ ચેપ્ટરની જો તમે પ્રિપેરેશન કરતા હોય તો તમારે એક વર્તુળ વાળા અને બે સમકેન્દ્રી વર્તુળ વાળા આવા ક્વેશ્ચનની પ્રેક્ટિસ છે એ ખૂબ જ ઝાઝી કરવી. હવે અહીંયા વર્તુળના કેન્દ્રથી એક બિંદુ 10 સેન્ટીમીટર અંતરે આપેલું છે. કેન્દ્રનું કઈ નામ નથી કીધું એટલે એના કેન્દ્રને આપણે કહી દઈએ છીએ O. પણ જ્યારે એક જ વર્તુળની વાત હોય ત્યારે આ મુજબની આકૃતિ દોરવાની. આટલી આકૃતિ દોરાઈ ગયા બાદ વર્તુળના કેન્દ્રથી 10 સેમી અંતરે આવેલું એક બિંદુ A, એટલે આ બિંદુ A છે ત્યાંથી કેટલા સેન્ટીમીટર અંતરે આવેલું છે? 10 સેન્ટીમીટર. હવે બિંદુ A માંથી એક સ્પર્શક દોરે છે અને એ સ્પર્શકને આપણે અહીંયા કહી દઈએ B. તો આ AB છે એનો સ્પર્શક થઈ ગયો અને સ્પર્શક અહીંયા કેટલા સેમીનો છે? 8 સેમીનો. તો પછી આ વર્તુળનો વ્યાસ આપણે શોધવાનો છે, પણ વર્તુળનો વ્યાસ આપણને પછી મળે, પહેલા આપણે એની ત્રિજ્યા શોધવી પડે. તો સૌથી પહેલું કામ છે એ આપણે આની ત્રિજ્યા શોધવા માટે કરીએ. આપણો જે કાંઈ પણ જવાબ આપી જશે
એને ગુણ્યા 2 કરશું એટલે આપણને વર્તુળનો વ્યાસ મળી જશે. તો પછી જેમ અગાઉ દાખલામાં કર્યું એ જ મુજબ કે ત્રિકોણ OBA માં ખૂણો B છે એ કેટલા અંશનો છે? 90 અંશનો છે. અને OA છે એ તમને કેટલા આપ્યા છે? તો કે 10 સેમી. AB છે એ તમને કેટલા આપ્યા છે? 8 સેમી. અને આપણે જે શોધવાની વાત છે એ કોને શોધવો છે? વ્યાસને. તો અહીંયા હું લખીશ કે ત્રિકોણ OBA માં ખૂણો B બરાબર 90 અંશ હોવાથી આ ખૂણાની સામેની બાજુ એટલે કોણ થાય? OA. આહુ બની જાય કર્ણ. અને જો એ કર્ણ હોય તો તમે તે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકો. તો કે પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણનો વર્ગ, કર્ણ એટલે અહીંયા કોણ છે? OA. બાકીની બે બાજુ એટલે કોણ વૈધી? OB અને બીજી વૈધી AB. અને OA અહીંયા મને આપેલા છે 10 સેમી. OB છે એને મારે સોલ્વ કરવાની છે. AB મને આપેલા છે 8 સેમી. તો 10 નો વર્ગ જો હું કરું તો 10 દાણ 100, OB નો સ્ક્વેર પ્લસ 8 નો વર્ગ 64. આ પ્લસ વાળા છે, ડાબી બાજુ આવશે તો માઇનસ થશે. એટલે 100 માંથી 64 જાય તો વધે 36 બરાબર OB નો સ્ક્વેર. અને આ જ 36 નું જો હું વર્ગમૂળ કાઢું તો એ વર્ગમૂળ કેટલા સેમી નું થાય? 6 સેમી. પણ આ તો મળી મને વર્તુળની ત્રિજ્યા. મારું જે કામ છે એ વર્તુળનો વ્યાસ શોધવાનું છે. તો હું અહીંયા લખીશ, તમે નીચે લખજો, વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. અને 2 ગુણ્યા ત્રિજ્યા આપણને અહીંયા કેટલા સેમી આપી છે? 6 સેમી. તો 6 દુને કેટલા સેમી થઈ જાય? 12 સેમી. મતલબ કે અહીંયા જે માંગેલો છે એ વર્તુળનો વ્યાસ કેટલા સેમીનો થશે? તો કે 12 સેમીનો. એકદમ સરસ મજાના ક્વેશ્ચન બાદ આજના દિવસનો આપણે એક 5મો ક્વેશ્ચન જોઈએ. તો હવે 5 અને 6 ક્વેશ્ચન છે એ થોડાક અલગ મેથડથી છે અને બે ક્વેશ્ચન મેં સેમ જ રાખ્યા છે. તમને જે અમુક બુક આપતા હશે તો જો તમે કોઈ અલગથી બુક વાંચવા માટે, તૈયારી કરવા માટે જો કોઈ લીધી હશે તો એની અંદર પણ આવા બે ક્વેશ્ચન છે એ પૂછેલા છે. અને આપણે આની પણ પ્રેક્ટિસ કરવાના. અહીંયા આપણે એક વર્તુળ દોરીએ જેનું કેન્દ્ર O છે. હવે વાંચીએ શું કહે છે. તો કે O કેન્દ્ર વાળા વર્તુળનો સ્પર્શક AB છે અને ઈ કયા બિંદુમાં વર્તુળને સ્પર્શ કરે છે? B બિંદુમાં. તો પહેલા આપણે દોરીએ એક સ્પર્શક. અને સ્પર્શક દોરવા માટે આ વર્તુળની ત્રિજ્યા, આ એનો સ્પર્શક, આવી રીતના. હવે B બિંદુ એ વર્તુળના સ્પર્શ કરે છે એટલે આ સ્પર્શ બિંદુ અને આ થઈ ગયું A. હવે O એ વર્તુળને M બિંદુમાં સ્પર્શ કરે છે કે આ જે OA રહ્યું એ વર્તુળને કયા બિંદુમાં સ્પર્શ કરે છે? M બિંદુમાં. હવે AB બરાબર 45 આપ્યા છે. મતલબ કે આ જે સ્પર્શકની લંબાઈ છે એ કેટલા સેમી છે? 45 સેમી. પછી AM તમને 25 સેમી આપ્યા છે. તો કે AM બરાબર 25 સેમી. તો પછી આપણે અહીંયા વર્તુળની ત્રિજ્યા શોધવી છે અને અહીંયા વર્તુળની ત્રિજ્યા કોણ છે? OM અને OB. આ બંને શું થઈ જશે? વર્તુળની ત્રિજ્યા થશે. અને એ જ વર્તુળની ત્રિજ્યાને આપણે કહી દઈએ x. મતલબ કે આપણે અહીંયા શું શોધવા છે? x ને શોધવા છે. તો જે કાંઈ પણ આપ્યું છે એ મુજબ આપણે માહિતી ભેગી કરીએ તો અહીં વર્તુળની ત્રિજ્યા એકદમ સરસ ક્વેશ્ચન છે. બહુ રેર કેસમાં પૂછાય છે, રેગ્યુલર નથી પૂછાતું, પણ કરીને જવાનું. OB અને OM આ બંને વર્તુળની ત્રિજ્યા છે અને એ વર્તુળની ત્રિજ્યાને આપણે કેટલા કીધા છે? x.
ત્યારબાદ AB છે એ 45 સેન્ટીમીટર છે અને હું વાત કરું OA ની તો આ OA છે એ કેવી રીતના બને છે કે OM અને AM નો સરવાળો છે તો આ આખે આખું OA જોવું તો એની અંદર કોણ આવી જાય x આવી જાય અને 25 આવી જાય હવે આ બેનો સરવાળો કરીએ તો કેટલા થાય x + 25 સેમી ક્લિયર અને અહીંયા એક ત્રિકોણ બને છે ઈ ત્રિકોણ કયો બને છે તો કે OBA અને આની અંદર ખૂણો B છે ઈ કેટલા અંશનો છે 90 અંશનો છે તો પછી આની સામેની બાજુ એટલે કે OA છે ઈ શું બને કર્ણ બને તો અહીંયા મારે એકદમ વ્યવસ્થિત રીતે એવું લખવું જોઈએ કે અહીં ત્રિકોણ OBA માં ખૂણો B બરાબર 90 અંશ હોવાથી એની સામેની બાજુ એટલે કોણ થાય OA આ બની જાય કર્ણ પછી આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો કે પાયથાગોરસના પ્રમેય પરથી અને પાયથાગોરસના પ્રમેય પરથી આપણે શું કહી શકીએ કર્ણનો વર્ગ એટલે કર્ણ અહીંયા કોણ આપેલું છે OA એ બાકીની બે બાજુ એટલે હવે કઈ બાજુ વધી એક વધી OB અને બીજી વધી AB આ બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે હવે OA મારી આગળ અહીંયા છે x + 25 સેમી બરાબર OB એટલે છે અહીંયા x અને AB એટલે અહીંયા છે 45 સેમી ક્લિયર હવે મારે આ x + 25 ને જો સોલ્વ કરવા હોય તો એના માટે મારે વાપરવો પડે નિત્યસમ અને ઈ નિત્યસમ એટલે કે અહીંયા બે જ પદ છે અને બે પદની વચ્ચે નિશાની મને આપેલી છે પ્લસની એટલે કે પહેલો નિત્યસમ થશે પહેલા પદનો વર્ગ કૌંસમાં હોય એવી નિશાની બે નિયમના પહેલું પદ એટલે x બીજું પદ એટલે 25 અને છેલ્લે તો આપણે પ્લસ જ રાખશું બીજા પદનો વર્ગ બરાબર ના બરાબર પહેલા પદનો વર્ગ અને 45 નો વર્ગ તમારે કરવાનો 45 નો વર્ગ થઈ જશે 2025 હવે બરાબરની બંને બાજુ x વર્ગ સરખા છે તો એ બંનેને કરી નાખીએ કેન્સલ તો કે 25 નો ગુણાકાર 2 સાથે તો કે 25 × 50 ને પાછળ આવ્યા x પ્લસ આ 25 નો વર્ગ એટલે થઈ જશે 625 અને આ 2025 એમના એમ આપણે તો અહીંયા જે સોલ્વ કરવો છે એ x ને સોલ્વ કરવો છે તો 625 પ્લસ વાળા છે અને જમણી બાજુ મોકલી દઈએ તો 50x બરાબર 2025 માઇનસ 625 અને 50x બરાબર 2025 માંથી પેલા 25 બાદ કરી નાખી તો હવે વધ્યા 2000 અને ઈ 2000 માંથી 600 બાદ કરીએ તો વધશે 1400 તો x બરાબર 1400 ના છેદમાં 50 0 થી 0 તો કટ થઈ ગયા મતલબ કે 140 નો ભાગાકાર તમારે 5 સાથે કરવાનો અને 140 ભાગ્યા 5 કરીએ તો થાશે અહીંયા 28 5 તો 5 થી 5 કેન્સલ થઈ ગયા તો x બરાબર તમને મળ્યા 28 મતલબ કે આજે વર્તુળની ત્રિજ્યાની વાત કરતા હતા એ વર્તુળની ત્રિજ્યા તમને મળશે 28 સેમી આ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે બહુ દર વખતે નથી પૂછાતો પણ રેર કેસની અંદર પૂછાય છે અને દરેક વખતના ક્વેશ્ચન કરતા થોડુંક અલગ છે કારણ કે અહીંયા જે 12 નું છે બિંદુ છે એ વર્તુળને કોઈ એક બિંદુમાં સ્પર્શ કરે છે એટલે એના આધારે આમાં ગણતરીમાં આપણે અહીંયા નિત્યસમની વાત આવે છે આમાં ટોટલ 2 ક્વેશ્ચન તમને સોલ્વ કરાવીશ આ ક્વેશ્ચન નંબર 5 કરાવ્યો આના જેવો એક ક્વેશ્ચન નંબર 6 સોલ્વ કરશું તો જોઈએ આ 2 ક્વેશ્ચન ને બહુ સરસ રીતે કરી જાજો
અહીંયા મેં તમારી સમક્ષ રાખેલી છે ક્વેશ્ચન નંબર 6 ની રકમ, અને એ જ ક્વેશ્ચન નંબર 6 ની રકમમાં મારે જરૂર પડવાની છે વર્તુળની, એટલે અહીંયા હું સૌથી પહેલા દોરી દઈશ વર્તુળ. અને અગાઉ જે કર્યો તો એવો જ ક્વેશ્ચન છે. અહીંયા કેન્દ્રનું નામ આપ્યું છે પી. પહેલા હું એ મુજબની આકૃતિ દોરી લઉં, પછી તમને રકમને આતે મસ્ત રીતે સમજાવી શકું. કારણ કે આજના લેક્ચરના જે કઈ ક્વેશ્ચન કરીએ છીએ એની અંદર આવી જ બધી આકૃતિ આવવાની છે. જો શું કીધું છે અહીંયા, તો કે AB છે એ પી કેન્દ્ર વાળા વર્તુળનો સ્પર્શક છે. મતલબ કે અહીંયા કેન્દ્ર કોણ છે પી. હવે AB છે એ વર્તુળનો સ્પર્શક હોય ને તો જોવું પડે કે આપણને સ્પર્શ બિંદુ છે એ કયું આપેલું છે, અને જે સ્પર્શ બિંદુ આપ્યું હશે એને આપણે અહીંયા લખશું, અને જે 12નું બિંદુ વધશે એને આપણે છેલ્લે લખશું. તો પછી જ્યાં બી છે એ સ્પર્શ બિંદુ છે, બી સ્પર્શ બિંદુ છે, મતલબ કે બી ને લખવાના મારે અહીંયા, એને લખવાના અહીંયા. પણ આ બની જશે કાટખૂણો જે 90 અંશનો છે, તો સામેની બાજુ થઈ જશે કર્ણ. હવે કીધું છે કે આ પીએ છે એ વર્તુળને સી બિંદુમાં સ્પર્શ કરે છે, એટલે અહીંયા આવી જશે સી. પછી કીધું છે AB બરાબર 15 સેમી, એટલે આ જે AB આપ્યા છે એ આપણને 15 સેમી આપ્યા છે. AC બરાબર 9 સેમી, એટલે અહીંયા જે AC આપ્યા છે એ 9 સેમી આપ્યા છે. અગેન અહીંયા આપણે જે શોધવાની વાત છે એ વર્તુળની ત્રિજ્યા શોધવાની છે, અને આ જે PC અને PB છે એ વર્તુળની ત્રિજ્યા થાય. એ જ વર્તુળની ત્રિજ્યાને હું શું કહી દઉં છું, x કહી દઉં છું. જો તમને લોકોને આ ક્વેશ્ચન અગાઉનો કરાવ્યા બાદ આની અંદર ખબર પડતી હોય તો તમે એકદમ ઝડપથી આ ક્વેશ્ચન છે એને ગણી શકો છો, અને ગણવો હોય તો એમાં કઈ અઘરી વસ્તુ છે નહીં. તો અહીંયા આપણે લખીએ કે અહીં વર્તુળની ત્રિજ્યા એટલે કે PC અને PB, આ બંનેને આપણે કેટલા કહી દઈએ છીએ, x. ત્યારબાદ મને એક આપેલા છે AB, અને ઈ કેટલા છે 15 સેમી, અને મારે હજી જરૂર પડશે કર્ણની, અને કર્ણ એટલે શું છે PA. પણ આ આખો PA છે ઈ કેવી રીતના બને છે, PC વત્તા AC. હવે PC એટલે મને આપ્યા છે અહીંયા x, અને AC એટલે આપ્યા છે 9. મતલબ કે મારો જે કર્ણ બનશે એ કેટલા સેમીનો બનશે, x + 9 સેમીનો. આટલી વસ્તુ લખાઈ ગયા બાદ એવું લખવું પડે મારે અહીંયા કે ત્રિકોણ PBA માં અહીંયા જે ખૂણો B છે એ 90 અંશનો છે, એટલા માટે આ ખૂણા B ની સામેની બાજુ એટલે કે PA શું બને, કર્ણ. તો પછી કાટખૂણાની વાત આવી એટલે પાયથાગોરસનો પ્રમેય આવે. તો પાયથાગોરસના પ્રમેય પરથી શું લખીશું અહીંયા, પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણનો વર્ગ, અને કર્ણ એટલે કોણ છે અહીંયા PA, એનો વર્ગ બાકીની બે બાજુ એટલે કોણ છે PB, અને બીજી એક બાજુ છે AB. આ બંનેના વર્ગના સરવાળા બરાબર થાય, અને PA એટલે મને અહીંયા આપેલા છે x + 9 સેમી, PB એટલે છે x, અને AB એટલે મને આપેલા છે અહીંયા 15 સેમી. હવે આને જો આપણે સોલ્વ કરવા હોય તો પેલા પદનો વર્ગ, કાઉન્સમાં હોય એવી નિશાની, બે નિયમના, પેલું પદ એટલે x, બીજું પદ એટલે 9, છેલ્લે તો પ્લસ જ રાખવાના, બીજા પદનો વર્ગ બરાબર આ x વર્ગ એમના એમ, અને 15 નો વર્ગ એટલે 225. તો બંને બાજુ જે સરખા x વર્ગ હતા એ તો કેન્સલ થઈ ગયા, અને 9 દુને કેટલા થઈ ગયા, તો કે 18x પ્લસ 9 નો વર્ગ એટલે 81 બરાબર 225. તો આપણે x ને શોધવા છે
એટલે 225 છે આ 81 છે અને બરાબરની જમણી બાજુ જવા દઈએ તો થઈ જશે માઇનસ. ધેટ મીન્સ કે 18x બરાબર 225 માઇનસ 81. હવે 225 માંથી 81 ને બાદ કરવા મતલબ 5 માંથી 1 જાય તો 4 અને 22 માંથી 8 જાય તો વધશે, પેલા તો 2 કાઢી તો 20 ને પછી 6 કાઢી તો 14, એટલે કે 18x બરાબર 144. આપણે તો x ને શોધવો છે તો x બરાબર 144 ના છેદમાં 18. 18 નો ઘડિયો બોલીએ 144 ક્યાં આવે તો કે 18 ગુણ્યા 8. 18 થી 18 કટ થઈ ગયા તો x બરાબર કેટલા સેમી છે? 8 સેમી. તો આ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન કે જે પરીક્ષાની અંદર રેર કેસમાં પૂછાઈ શકે એવો. તમારે આવા ક્વેશ્ચનની પ્રિપેરેશન કરીને જવાની, એટલે તમને જો પૂછાઈ જાય તો તકલીફ પડે નહીં. ત્યારબાદ આજના દિવસનો એક સરસ મજાનો અને સૌથી છેલ્લો ક્વેશ્ચન સોલ્વ કરીએ અને ડે 25 છે એને આપણે કરીએ અહીંયા ક્લોઝ. વિદ્યાર્થીઓ, આપણે બોર્ડ તમારી 6 માસિક પરીક્ષા પૂરી થઈ ત્યારથી લઈ અને આપણે ડે વાઇઝ લેક્ચર બનાવવાનું ચાલુ કર્યું હતું. એ દિવસને આજે 25 દિવસ થયા અને 25 દિવસથી લગાતાર આપણી ચેનલ ઉપર રોજથી રોજ એક સરસ મજાનો લેક્ચર છે એ અપલોડ કરીએ છીએ. કોઈ પણ બાળકને આ દરેક લેક્ચર જોવા હોય તો આપણી ચેનલ ઉપર જઈ પ્લેલિસ્ટ સર્ચ કરજો અને પ્લેલિસ્ટ ની અંદર તમને બધા જ લેક્ચર આપેલા છે. ઘણા ખરા લેક્ચર લાઈવ માં પણ લીધેલા છે, ઘણા ખરા લેક્ચર છે એ મોડલ પેપર તરીકે પણ લીધેલા છે, જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેવા છે. અને સમય જતા હું આની અંદર એક એવું પણ પ્લેલિસ્ટ બનાવી નાખીશ કે ડે 1 થી લઈ ડે 15 સુધીના લેક્ચર એક પ્લેલિસ્ટમાં, ડે 16 થી લઈ ડે 30 સુધીના લેક્ચર છે એ એક પીડીએફ માં, 31 થી 45 સુધીના એક પ્લેલિસ્ટમાં, આવા અલગ છે એ પ્લેલિસ્ટ બનાવીશ. એટલે જે કોઈ બાળક ડે વાઇઝ આપણા લેક્ચર ફોલો કરતા હોય એને ક્યાંક પાછળ રહી ગયા હોય તો જોવાની અંદર સરળતા પડે. બાકી રોજથી રોજ એક લેક્ચર જોતા જાજો, તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી આપણી ચેનલ સાથે બહુ એટલે બહુ સુપર થશે. જોઈએ આજના દિવસનો એક લાસ્ટ ક્વેશ્ચન અને ક્વેશ્ચન નંબર 7 આપ્યો છે અહીંયા. એક વર્તુળ દોરી નાખીએ આપણે. શું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્ર વાળા વર્તુળના સ્પર્શક છે. મતલબ કે અહીંયા જે બિંદુ છે એનું કેન્દ્ર કોણ છે? ઓ. અને બહારનું જે બિંદુ મને અહીંયા આપેલું છે એ કોણ છે? ટી. આ પી બિંદુ અને આ બિંદુ ક્યુ. હવે આ બધી જ વસ્તુઓને હું એક લાઈન થી જોઈન્ટ કરી દઉં તો આ થઈ ગયું સરસ મજાની આકૃતિ કે જે તમને રકમમાં આપેલી છે. આવી એક આકૃતિ આપી છે. હવે ખૂણો POQ, અહીંયા ખૂણાની નિશાની છે. કેની નિશાની છે? ખૂણાની. કે ખૂણો POQ બરાબર 110 અંશ. આ P, આ O, આ Q, આ કેટલા અંશ આપેલા છે? 110 અંશ. તો પછી આપણે ખૂણો PTQ શોધવો છે, એટલે આ ખૂણાને આપણે શોધવો છે. તો બહુ જ સરસ વસ્તુ છે. અહીંયા એક જોવા જઈએ તો ચતુષ્કોણ બને છે અને ચતુષ્કોણમાં એક ખૂણો જે કેન્દ્ર આગળ બન્યો છે 110 અંશનો આપ્યો છે. ત્યારબાદ આ બિંદુ ટી છે એ બહારનું બિંદુ છે, ત્યાંથી એક સ્પર્શક દોર્યો છે ટીપી
અને આ ઓપી છે ઈ વર્તુળની ત્રિજ્યા છે. તો પ્રમેય 10.1 ઉપરથી આપણે જોઈએ તો ખૂણો ઓપીટી આ કેટલા અંશનો ખૂણો બને? 90 અંશનો ખૂણો બને. કેટલા અંશનો ખૂણો બને? 90 અંશનો. કારણ કે વર્તુળનો સ્પર્શક છે એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને કેવો હોય છે? લંબ. સેમ ઈ જ મેથડ થી બિંદુ ક્યુ છે એ સ્પર્શ બિંદુ છે, ટી ક્યુ એનો સ્પર્શક છે, એમાંથી પસાર થતી ત્રિજ્યા એટલે ઓ ક્યુ. તો કે અહીંયા સ્પર્શક અને સ્પર્શ બિંદુ વચ્ચેનો જે ખૂણો છે એ કેટલા અંશનો છે? 90 અંશનો છે. તો આપણે અહીંયા એક ચતુષ્કોણ POQT આપેલો છે, એના 3 ખૂણાના માપ આપણી પાસે છે અને ચોથા ખૂણાનું માપ આપણે શોધવું છે. જો ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો થાય 360 અંશ. ઈ 360 અંશમાંથી 110 ને 90 એટલે 200 અને એમાં વળી પાછા 90 ઉમેરીએ એટલે 290. હવે 360 માંથી 290 જાય એટલે વધે 70. તો પછી આ ખૂણાનું માપ કેટલું થાય? 70 અંશ. પણ આપણે આ બધી જ વસ્તુઓને એકદમ વ્યવસ્થિત રીતે લખવી પડે. તો એ લખવા માટે અહીંયા આપણે એવું લખીએ કે અહીં ખૂણો TPO બરાબર 90 અંશ અને બીજો ખૂણો OQT અથવા તો TQO બરાબર 90 અંશ. આ બંને ખૂણા 90 અંશના એનું કારણ શું? તો કે આ બે મને કેના ઉપરથી મળ્યા? પ્રમેય 10.1 ઉપરથી. અને મને રકમમાં જે આપેલું છે એ મુજબ POQ બરાબર 110 અંશ અને મારે જે ખૂણો શોધવો છે એ PTQ છે એના બરાબર ક્વેશ્ચન માર્ક. તો અહીંયા હું લખીશ કે અહીં ચતુષ્કોણ માટે તો નિશાની કરી શકીએ આપણે આવી TOQ ના બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલા અંશ થાય? તો કે 360 અંશ. આ ક્વેશ્ચન 3 માર્કની અંદર પણ પૂછાઈ શકે છે અને ક્યારેક આવી આકૃતિ આપી અને ક્વેશ્ચન તમને 1 માર્કની અંદર પણ પૂછેલા હશે. એટલે આવતીકાલનો જે લેક્ચર છે, આવતીકાલના લેક્ચરમાં આપણે 2 સમકેન્દ્રી વર્તુળ વાળા કરશું. ઈ આ વખતે પૂછાવાની શક્યતા ઘણી બધી વધારે છે. એટલે આના પછીનો લેક્ચર છે એને ખાસ જોજો. આ વખતે 70% ચાન્સીસ છે એ 2 સમકેન્દ્રી વર્તુળ વાળા ક્વેશ્ચન પૂછાવાના છે. એટલે પેલા આપણે આ બધા ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યા બાદ આપણે ઈ ક્વેશ્ચન આવતીકાલના લેક્ચરમાં જોશું. 2 લેક્ચર એના બનાવશું, ત્યારબાદ આના 1 માર્ક સોલ્વ કરશું. એટલે તમારું ચેપ્ટર થઈ જશે કમ્પ્લીટ. પણ એકદમ સરસ રીતે જોજો. પૂરેપૂરા લેક્ચર જોશો તો તમને પૂરો ફાયદો થશે. એકદમ સરળ ચેપ્ટર છે, 8 ગુણનું ચેપ્ટર છે. હવે વાત કરીએ સૌથી પહેલા અહીંયા ચારેય ખૂણામાં, તો કે TPO પ્લસ આ ખૂણો એટલે POQ પ્લસ આ ખૂણો એટલે TQO પ્લસ આ ખૂણો એટલે PTQ. આ બધાયનો સરવાળો કેટલો થાય છે? 360 અંશ. હવે TPO એટલે આપણે લખી નાખીએ અહીંયા 90 અંશ. આ થઈ ગયા 110 અંશ, આ થઈ ગયા 90 અંશ અને આને હું કહી દઉં x. હાલો, એટલે એટલું મોટું. આમ તો x નથી કહેવા, ચલો ને. ખૂણો PTQ બરાબર કેટલા થશે? 360. પણ આ ત્રણેયનો મેં હમણાં જ સરવાળો કર્યો. કેટલા થયા હતા? 290 અંશ પ્લસ PTQ બરાબર 360 અંશ. આ 290 પ્લસ વાળા છે, જમણી બાજુ જશે એટલે માઇનસ. તો PTQ બરાબર 360 માઇનસ 290. તો આ જ 360 માંથી 290 ને બાદ કરીએ તો કેટલા થાય? 70 અંશ. મતલબ કે આપણે જે ખૂણો PTQ શોધવો તો એ કેટલા અંશનો થયો? 70 અંશનો.
આજના દિવસનો તમને જે કઈ પણ લેક્ચર સોલ્વ કરાવ્યું મતલબ કે પાર્ટ 4 પણ પાર્ટ 5 છે એ તમારા માટે ખૂબ જ અગત્યનો લેક્ચર રહેવાનો છે. એની અંદરથી તમને 70% ચાન્સીસ એવા છે કે એક ક્વેશ્ચન પૂછાશે જ. કારણ કે મેં જેટલા ક્વેશ્ચન પેપર સ્ટડી કર્યા છે એ બધા ક્વેશ્ચન પેપરમાં વધારે ક્વેશ્ચન છે એ બે સમકેન્દ્રી વર્તુળ વાળા છે. તો એવા ક્વેશ્ચન ને આપણે આવતીકાલના લેક્ચરમાં સોલ્વ કરશું. તો મળીએ આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરને જય શ્રી કૃષ્ણ.